નમસ્કાર ધોરણ 6ના વિદ્યાર્થી મિત્રો, આજે સ્વાધ્યાય 14.1ની અને 14.2ની ચર્ચા કરીશું. એમાં પહેલો પ્રશ્ન જુઓ કે 3.2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. બરાબર, તો ત્રિજ્યા કેટલી લેવાની? 3.2 સેન્ટીમીટર. તો સૌથી પહેલાં જુઓ, અહીંયા 3.2 સેન્ટીમીટર મેં માપ લીધેલું છે. તમે ધ્યાનથી નિરીક્ષણ કરજો. બરાબર, અહીંયા પહેલાં એક ટપકું કરવાનું, ત્યાં 0નો કાપો અને 3.2 ઉપર બીજું ટપકું. બરાબર, દેખાય છે ને માપ? તો આ રીતે 3.2 માપ લીધું. બરાબર, હવે પરિકરનો ઉપયોગ કરવાનો વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો પરિકરની મદદથી આપણે શું લઈશું? માપ લઈશું પરિકરની મદદથી. કેટલું? તો 3.2, જે આકૃતિમાં બતાવેલું છે. જુઓ, અહીંયા હું તમને બતાવું કે ધ્યાન આપજો. આ 3.2 માપ લીધું. પહેલાં આ રીતે માપ લઈ લીધું 3.2. પહેલાં માપ પટ્ટીથી લેવાનું 3.2, પછી પરિકર મૂકવાનું એના ઉપર. દેખાય છે ને? બરાબર, આ રીતે પરિકર મૂકવાનું. બરાબર, સમજ પડી ને? જુઓ, ફરીથી મારો હાથ ઊંધો પડે છે. આ રીતે જોયું માપ? બરાબર, પછી અહીંથી પરિકર ઉઠાઈ અને અહીંયા સાઈડમાં એક ટપકું કરવાનું. એને કેન્દ્ર સી નામ આપવાનું. શું નામ આપીશું? કેન્દ્ર સી. અને પછી આમ દોરી દઈશું વર્તુળ. બરાબર, સરસ મજાનું. તો 3.2 સેન્ટીમીટરવાળું વર્તુળ તૈયાર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. હવે બીજો દાખલો જુઓ. એક જ કેન્દ્ર ઓ લઈને 4 સેન્ટીમીટર અને 2.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળ દોરો. એક જ કેન્દ્ર ઓ લઈ અને બે વર્તુળ દોરવાના. બરાબર, એક કેટલું માપ કીધું આપણને? 4 સેન્ટીમીટર. તો જુઓ, ફૂટપટ્ટીથી આ રીતે માપ લઈશું 4 સેન્ટીમીટર. દેખ્યું પહેલું માપ? અને બીજું એક માપ લેવાનું છે 2.5 સેન્ટીમીટર. તો એ સાઈડમાં લેવાનું ફૂટપટ્ટીથી. જુઓ, 0નો કાપો. બરાબર, અને 2.5નો કાપો. દેખ્યો તમે 2.5નો કાપો? સમજ પડે છે ને 2.5ના કાપામાં? બરાબર, અહીંયા જુઓ, 2 મિનિટ, પેન્સિલથી હું બતાવું તમને. આ 2.5 ઘાટો કાપો દેખાય છે 2 અને 3 વચ્ચે વિદ્યાર્થી મિત્રો? એ આવી રહ્યો. બરાબર, તો આ 2.5 માપ લીધું. હવે શું કરવાનું કે કેન્દ્ર નક્કી કરો. જુઓ, અહીંયા ઓ કેન્દ્ર નક્કી કરેલું છે. બરાબર, આ ઓ કેન્દ્ર એ ટપકું કરીને બાજુમાં ઓ લખવાનું. પછી શું કરો? સૌથી પહેલું માપ કેટલું લો? 4. તો જુઓ, પરિકરથી 4 માપ લેવાનું. એટલે પરિકરની અણી અહીંયા મૂકવાની. બરાબર, આ રીતે. સમજ પડી ને? 4 જે માપ લખેલું છે ને, ત્યાં પરિકરની અણી લખીશું આ રીતે. અને અહીંયા પેન્સિલની અણી આ રીતે. 4 સેન્ટીમીટર માપ લીધું. જુઓ, અહીંયા આ રીતે. પછી શું કરશો કે ઓને કેન્દ્ર લઈ અને વર્તુળ બનાવી દઈશું 4 સેન્ટીમીટરનું આ રીતે ગોળ રાઉન્ડ. બરાબર, પછી એ જ કેન્દ્ર રાખવાનું. બરાબર, અને માપ કેટલું લેવાનું? 2.5 લેવાનું. તો પરિકરની અણી અહીંયા રાખીશું. જુઓ, આ રીતે. બરાબર, અને આ માપ લીધું 2.5 સેન્ટીમીટર. કેટલું લીધું? 2.5 સેન્ટીમીટર માપ લીધું વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ઓ ઉપર પરિકરની અણી રાખીશું. જુઓ, આ રીતે. બરાબર, દેખ્યું તમે? અને 2.5 સેન્ટીમીટર માપ લઈ અને વર્તુળ દોરી દઈશું આ રીતે. આમ ગોળ વર્તુળ દોરવાનું, આખું ફેરવવાનું. બરાબર, તો આ રીતે પહેલો બીજો દાખલો આપણે પૂરો કર્યો વિદ્યાર્થી મિત્રો. હવે ત્રીજા દાખલામાં જુઓ શું કહે છે કે એક વર્તુળ દોરો અને તેના કોઈ પણ
તેના કોઈ પણ બે વ્યાસ દોરો. બરાબર, આ બંને વ્યાસના અંત્યબિંદુઓને જોડો તો તમને કઈ આકૃતિ મળશે? જો બંને વ્યાસ પરસ્પર લંબ હોય તો કઈ આકૃતિ આપણને મળશે? બરાબર, તમારા જવાબની આપણે ચકાસણી કરીશું. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો કે તમારે યોગ્ય ત્રિજ્યા લઈ અને વર્તુળ દોરવાનું. પહેલું જુઓ, પહેલાં C1 કેન્દ્ર આપી દેવાનું, પેન્સિલથી એક ટપકું કરી દેવાનું કાગળ ઉપર અને એનું કેન્દ્ર C1 આપીશું. બરાબર, પછી યોગ્ય માપની ત્રિજ્યા લઈ, તમારે જે માપની ત્રિજ્યા લેવી હોય એ ત્રિજ્યા લઈ અને આ રીતે વર્તુળ દોરી દઈશું. બરાબર, એક. પછી બીજું, નીચે એક બીજું વર્તુળ એ દોરો, કારણ કે આપણે બે વખત વ્યાસ દોરવાના છે એટલા માટે. આ બીજું જે કેન્દ્ર છે વર્તુળનું કેન્દ્ર, એને C2 નામ આપો. શું નામ આપો? C2. બરાબર, અને યોગ્ય માપની ત્રિજ્યા લઈ, એટલે આમાં માપ નહીં લેવાનું, તમારે જે ઈચ્છા હોય મગજમાં. બરાબર, કે આપણે નાનું વર્તુળ બનાવવું છે તો નાનું વર્તુળ બનાવવાનું. પેલું મોટું બનાવ્યું, આ નાનું વર્તુળ બનાવીશું. ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે નાનું વર્તુળ બનાવી અને આ રીતે ચાપ મારીશું. સમજ પડી? કમ્પ્લીટ. તો આ જે ચાપ લગાવે વિદ્યાર્થી મિત્રો, એટલે બે વર્તુળ તમારા તૈયાર થઈ ગયા. હવે વ્યાસ કેવી રીતે બનાવવાનો તો ધ્યાન આપજો. તો એક વ્યાસ, જુઓ, બંને વર્તુળ ઉપરના બિંદુઓ જોડવાના. આ એ બિંદુ છે, ધ્યાન આપજો. આ કઈ બિંદુ છે? એ વર્તુળ ઉપર. બરાબર, અને આ વર્તુળ ઉપર બી બિંદુ છે. પછી વર્તુળ ઉપર સી છે અને વર્તુળ ઉપર ડી બિંદુ. તો વર્તુળ ઉપરના બિંદુઓને જોડો તો વ્યાસ બને. એટલે એ અને બીને જોડીશું. જુઓ, આ એ બિંદુ એ ને કોની સાથે જોડીશું? બી સાથે. બરાબર, તો એક વ્યાસ તૈયાર થઈ ગયો. પછી અહીંયા સીને કોની સાથે જોડીશું? ડી સાથે. સી અને ડી આ રીતે જોડીશું. બરાબર, ધ્યાન આપજો. અહીંયા સી અને ડી જોડી દીધા. બરાબર, સમજ પડે છે ને? દેખ્યા ને તમે? તો આ રીતે બે વ્યાસ તૈયાર કર્યા. એક વ્યાસ કયો દોર્યો તમે? તો આ રેખાખંડ AB. અને બીજો વ્યાસ કયો દોર્યો? રેખાખંડ CD. હવે એના અંત્યબિંદુ જુઓ. રેખાખંડ ABના અંત્યબિંદુ કયા? A અને B. રેખાખંડ CDના અંત્યબિંદુ કયા? C અને D. તો આ જે B બિંદુ ખરું એને C સાથે જોડી દો તૂટક રેખાખંડથી, અને બીને D સાથે જોડી દો. બરાબર, યાદ રહે? હવે એ જ રીતે આ A બિંદુ જે ખરું એને C સાથે જોડી દો અને એને D સાથે જોડી દો. એટલે અંત્યબિંદુઓ તમે જોડી દેશો એટલે આવી એક લંબચોરસ આકૃતિ આપણી સામે તૈયાર થઈ જશે. ખ્યાલ આવે? આ લંબચોરસ છે વિદ્યાર્થી મિત્રો, અને એના વિકર્ણો કાટખૂણે છેદતા નથી. એ જ રીતે અહીંયા બે વ્યાસ દોરવાના. કેટલા વ્યાસ દોરીશું? બે. જુઓ, એક રેખાખંડ AB દોર્યો. તમારે વ્યાસ દોરવાના કે એટલે બે બિંદુ વર્તુળ ઉપર લેવાના. આ A બિંદુ અને આ B બિંદુ. શાના ઉપર લીધા આપણે? વર્તુળ ઉપર. ધ્યાન આપજો. A બિંદુ, B બિંદુ વર્તુળ ઉપર લીધા. C બિંદુ અને D બિંદુ પણ વર્તુળ ઉપર લીધા. હવે A અને Bને જોડી દો. બરાબર, તો આ રેખાખંડ AB આવશે. C અને Dને જોડી દો તો રેખાખંડ CD આવશે. ખ્યાલ આવે? તો આ રેખાખંડ AB, રેખાખંડ CD આપણે જોડી દીધા. સમજ પડી? તો આ બંને વ્યાસ કમ્પ્લીટ થઈ ગયા. હવે શિરોબિંદુને એકબીજા સાથે જોડવાના. વ્યાસના અંત્યબિંદુ કયા ત્યાં? તો એક અંત્યબિંદુ A, એક અંત્યબિંદુ B, અંત્યબિંદુ C, અંત્યબિંદુ D. હવે Cને A સાથે જોડો, Cને B સાથે જોડી દો. બરાબર, પછી એ જ રીતે Dને A સાથે જોડો તૂટક રેખાખંડથી. હો, આમાં આખો રેખાખંડ નહીં ખેંચવાનો. અને Dને B સાથે જોડી દો. બરાબર, તો આ ચોરસ બની જશે વિદ્યાર્થી મિત્રો. અને આના જે વિકર્ણો ખરા એકબીજાને કાટખૂણે શું કરશે? છેદશે. તો આ એક લંબચોરસ બનશે અને એકમાં ચોરસ બનશે. બરાબર, એક્યુરેટ આ રીતે તમે બનાવી શકો. તો આ રીતે આપણે પહેલો ભાગ પૂરો કર્યો. હવે ચોથો પ્રશ્ન લઈએ. એમાં શું કહે છે કે કોઈ પણ એક વર્તુળ દોરો અને ત્રણ બિંદુઓ ABCને નીચે મુજબ દર્શાવો. બરાબર, તો અહીંયા એ બિંદુ વર્તુળ ઉપર બતાવવાનું. તો જુઓ, મેં શું કર્યું
કે એક વર્તુળ દોરી દીધું. જુઓ, પહેલાં કેન્દ્ર નક્કી કરવાનું. તમે વર્તુળ દોરો ને એટલે પહેલાં ટપકું કરવાનું અને એ ટપકા ઉપર પરિકરની અણી મૂકવાની. આ મારી પાસે અત્યારે હાલ તમે જે સાધન જુઓ છો એ પરિકર કહેવાય. ખ્યાલ આવ્યા? અને એની મદદથી આપણે પહેલાં વર્તુળ દોરીશું. તમારે જે માપ લેવું હોય તો આ રીતે વર્તુળ તૈયાર કરી દેવાનું. પહેલું સમજ પડી? હા, તમારે જે માપ લેવું હોય એ માપ લઈ અને વર્તુળ દોરવાનું. હવે વર્તુળ દોર્યા પછી આપણે અહીંયા એને કીધું હોય કે ભાઈ 4 સેન્ટીમીટર તો એટલું લેવાનું, બરાબર? ના કીધું હોય કોઈ પણ, જુઓ, કોઈ પણ એક વર્તુળ દોરો એટલે આમાં કોઈ માપ લેવાનું નહીં. હવે એ બિંદુને વર્તુળ ઉપર બતાવો તો જુઓ, આ ટપકું શાના ઉપર કર્યું મેં? વર્તુળ ઉપર, બરાબર? બી બિંદુને વર્તુળની અંદર બતાવો તો આ ટપકું શાના ઉપર કર્યું? બી બિંદુ ઉપર. અને સી બિંદુને વર્તુળની બહાર બતાવો તો આ સી બિંદુ વર્તુળની બહાર બતાવ્યું. તો બી બિંદુ વર્તુળની અંદર, એ બિંદુ વર્તુળ ઉપર અને સી બિંદુ વર્તુળની બહાર બતાવી દીધું. ખ્યાલ આવ્યા? હવે આપણે બીજો પ્રશ્ન વિચારીએ. જુઓ અહીંયા, ખ્યાલ આવ્યા કે 4 સેન્ટીમીટરવાળા એ અને બી કેન્દ્રવાળા બે વર્તુળ દોરવાના. તો મેં અહીંયા 4 સેન્ટીમીટરનો એક રેખાખંડ દોરેલો છે. આ બહુ ધ્યાનથી જોજો. 4 સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ દોરેલો છે. જુઓ અહીંયા માપ દેખ્યું તમે? એક્યુરેટ છે ને? 4 સેન્ટીમીટર, બરાબર? જુઓ ધ્યાનથી, દેખ્યું? તો આ 4 સેન્ટીમીટર માપ આપેલું છે, દેખાય છે ને? હવે આટલું માપ લઈ અને આપણે બે વર્તુળ દોરવાના. કેવી રીતે? તો ધ્યાનથી જોજો. અહીંયા સૌથી પહેલાં આપણે 4 સેન્ટીમીટરનું માપ લઈશું. પરિકરની અણીએ એક અંત્ય બિંદુ ઉપર આ રીતે ગોઠવીશું, બરાબર? અને બીજી અણી આ રીતે એકા અને એકા, બરાબર? આ રીતે ગોઠવીશું. જુઓ અહીંયા, સમજ પડી? આ તો આ કેટલું માપ લીધું તમે? 4, બરાબર? કમ્પ્લીટ દેખાય ને? હવે આપણે કેવી રીતે વર્તુળ દોરવાનું છે? તો પહેલાં એ કેન્દ્ર લેવાનું, એક ટપકું કરી દેવાનું અને ત્યાં એ નામ આપવાનું, બરાબર? અને પછી એક વર્તુળ દોર દો આ રીતે. જુઓ અહીંયા એ કેન્દ્ર લીધું, બરાબર? આ મેં દોરેલું જ છે, તમને દેખાતું જ હશે. તો આ રીતે 4 સેન્ટીમીટર માપ લઈ અને આપણે એક વર્તુળ દોરેલું જ છે, બરાબર? કમ્પ્લીટ. તો આમ ગોળ ફેરવી દેવાનું પરિકર આ રીતે, બરાબર? એટલે વર્તુળ તૈયાર થઈ ગયું. હવે આ જે વર્તુળ ખરું એ ઉપરથી આ એ તમે લીધું કેન્દ્ર, બરાબર? હવે આપણે શું કરીશું કે એક રેખાખંડ દોરીશું એમાંથી વર્તુળ સુધી, એટલે આ ત્રિજ્યા થઈ. તો અહીંયા બી નામ આપવાનું. આ જે એ બિંદુ ખરું ને વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. તો એથી આ જે પહેલું વર્તુળ દોર્યું તમે ત્યાં સુધી એક નાનો રેખાખંડ દોરવાનો. દેખ્યો તમે? બરાબર? 4 સેન્ટીમીટર માપનો છે. તો આ જે બિંદુ આવે, અહીંયા જે બિંદુ આવે એને બી નામ આપવાનું, બરાબર? અને ત્યાં પરિકર મૂકવાનું. ફરીથી એ જ માપ, 4 સેન્ટીમીટર જ માપ લેવાનું. આ ઉપર જે છે, આ ઉપર જે માપ રાખેલું છે 4 સેન્ટીમીટર, એ જ માપ લઈશું, બરાબર? અને અહીં બી ઉપર પરિકરની અણી રાખી, બી ઉપર પરિકરની અણી રાખીને એક બીજું વર્તુળ દોરી દઈશું, બરાબર? જુઓ ફરીથી બી ઉપર પરિકરની અણી રાખવાની અને એક સરસ મજાનું એક બીજું વર્તુળ તૈયાર કરી દેવાનું. ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણા પ્રશ્નનો જવાબ અહીંયા પૂરો થશે. આ ચોથા પ્રશ્નનો જવાબ. હવે આપણે સ્વાધ્યાય 14.2, બરાબર? એમાં 2 પ્રશ્નો જોઈ લઈએ આજે. સ્વાધ્યાય 14.2ના કેટલા? 2 પ્રશ્નો. તો એમાં શું કહે છે? માપપટ્ટીનો ઉપયોગ કરીને, જુઓ પ્રશ્ન, માપપટ્ટીનો ઉપયોગ કરી 7.3 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરો.
માપ પટ્ટીનો ઉપયોગ કરીને 7.3 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરો. તો અહીંયા પહેલાં એ બિંદુ નક્કી કરી દો અને 7.3 માપ લેવાનું. જુઓ અહીંયા દેખાય છે કેટલું? 7.3 માપ લઈશું. અહીંયા ધ્યાન આપજો. સાત પોઈન્ટ 3 માપ લઈશું. જુઓ આ રીતે, બરાબર. દેખ્યું તમે કેટલું માપ છે? 7.3 દેખાય છે ને? ક્લિયર? બરાબર. તો અને પછી તમારે શું કરવાનું? પેન્સિલ ફેરવી દેવાની, બરાબર. અને અહીંયા અંત્ય બિંદુ આગળ એ અને બી નામ આપવાનું. તો આ માપપટ્ટીની મદદથી 7.3 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોર્યો. હવે બીજો પ્રશ્ન જુઓ કે માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી 5.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરો. તો પહેલાં આપણે માપપટ્ટીથી દોરીશું, બરાબર. શું? શાનાથી? માપપટ્ટીથી. અહીંયા એક્સ નામ આપો અને અહીંયા વાય નામ આપો. કેટલા સેન્ટીમીટરનો? તો 5.6 સેન્ટીમીટરનો. તો ફૂટપટ્ટી મૂકવાની એક્સ બિંદુ ઉપર. દેખો મૂકીને મેં ફૂટપટ્ટી એક્સ બિંદુ ઉપર અને 5 પોઈન્ટ કેટલા આવે? 6 આવે. જુઓ એ આ મૂકી એક્સ બિંદુ ઉપર. દેખ્યું? કમ્પ્લીટ. અને 5.6 આવે ત્યાં જુઓ દેખાય છે, દેખાય છે ને? 5.6 5.5 ને 5.6 ની વચ્ચેથી ચાપ નીકળતો દેખાય છે, બરાબર. કમ્પ્લીટ. તો આ રીતે આપણે માપ લઈ લીધું અને આ માપપટ્ટીથી દોર્યો કહેવાય, બરાબર. શાનાથી દોર્યો? માપપટ્ટીથી, બરાબર. આ માપપટ્ટીથી લીધું. હવે પરિકરથી લેવાનું. તો એક કિરણ દોર દો, બરાબર. આ શું દોર્યું? એક કિરણ. એક સીધી લીટી દોરવાની અને આગળ પાંખ બનાવવાની આ રીતે. ખ્યાલ આવ્યો? હા. હવે પરિકરથી માપ લેવાનું વિદ્યાર્થી મિત્રો. શાનું? પરિકરથી આપણે માપ લઈશું. ઉપર જે માપપટ્ટીથી લીધેલું છે ને એ જ માપ લેવાનું પરિકરથી. દેખો આ માપ લીધું પરિકરથી. ખ્યાલ આવ્યો? હવે અહીંયા પરિકરની અણી રાખવાની. અહીંયા શું રાખીશું? એ ઉપર પરિકરની અણી એ બિંદુ ઉપર, બરાબર. અને અહીંયા ચાપ મારી દઈશું. તો આ જે માપ લીધું તમે 5.6 આટલાથી આટલા સુધીનું, બરાબર, એ પરિકરની મદદથી લીધું. શાની મદદથી લીધું? પરિકરની મદદથી આપણે માપ લીધું. ખ્યાલ આવ્યો? હા. કમ્પ્લીટ. ખબર પડી? બરાબર. હવે અહીંયા જુઓ આ તો ચાલી ગયો, બરાબર. હવે એક આ પ્રશ્ન છે એ જોઈ લઈએ, બરાબર. જોજો 7.8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એ બી દોરો. શું લખેલું છે? 7.8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એ બી રચો, બરાબર. અને આમાંથી 4.7 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એસી કાપો, બરાબર. અને રેખાખંડ બીસી માપો. રેખાખંડ બીસી કેટલાનો થાય એ આપણે માપવાનું. તો જુઓ પહેલાં કેટલાનો કીધો? 7.8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ. તો ફૂટપટ્ટી આ રીતે મૂકવાની. પહેલાં એ બિંદુ પહેલાં હંમેશા ટપકું કરી દેવાનું અને એનું નામ એ બિંદુ આપો, બરાબર. ત્યાં ફૂટપટ્ટીનો 0નો કાપો રાખવાનો, 0નો કાપો આ રીતે. દેખ્યો તમે? આ એકની આગળ જે 0નો કાપો રાખ્યો, સમજ પડે છે? હવે આપણે કેટલું માપ લેવાનું? તો 7.8. દેખો એ હા 7.8 જેટલું માપ છે લગભગ, બરાબર.
જુઓ અહીંયા ધ્યાનથી, બરાબર. સમજ પડી? કેટલું? 7.8. 5 છે આપણે, પણ 8 લેવાનું તમારે, બરાબર. પણ 8 કરી દઈએ છે. જુઓ એ આટલા સુધી લઈ લઈએ. થઈ ગયું ને 8, બરાબર. અહીં હું વધારી દઉં છું, બરાબર. આ રીતે જુઓ, આ ચાપ છે ને એ ચાપને અડશે એટલે જોઈ લો, એટલે ખ્યાલ આવી જશે, બરાબર. 7.8 જેટલું માપ છે. હવે આનું નામ AB આપો, બરાબર. પછી એક બીજું માપ લો 4.7, બરાબર. તો ત્યાં તમારે એ નામ આપવાનું વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફરીથી એ નામ આપવાનું, બરાબર. બહુ ધ્યાનથી જોજો એ બિંદુ, અને ત્યાંથી કેટલું માપ લેવાનું? 4.7. તો 0નો કાપો એ બિંદુ ઉપર રાખો અને અહીંયા 7 ઉપર, આ રીતે 0નો કાપો એ બિંદુ ઉપર, બરાબર. આ શૂન્યનો કાપો અને અહીંયા 7 ઉપર આવશે માપ, આ રીતે જુઓ ધ્યાનથી, બરાબર. એ આ રીતે 4.7 માપ આવશે, બરાબર. હવે આપણે શું કરવાનું છે? બાદબાકી કરવાની છે. તો એક પહેલાં કિરણ દોર દો. જુઓ સીધું ફૂટપટ્ટીથી આ શું દોરી? એક કિરણ દોરી. દેખો, દેખ્યું? હવે પહેલું માપ તમારે શું લેવાનું? BA. આપણે BC માપવાનું છે, એટલે પહેલું માપ BA લઈશું, બરાબર. AB કે BA તમે ગમે તે લખો, પણ અહીંયા B નામ આપવાનું. આ જે કિરણ દોરો ને ત્યાં ઉગમ બિંદુ B નામ આપજો. આ જે કિરણ દોર્યું તમે વિદ્યાર્થી મિત્રો, જુઓ આ કિરણ દોર્યું તમે, બરાબર. એ કિરણનું ઉદ્ભવ બિંદુ B નામ આપીશું આ રીતે, બરાબર. હવે પરિકરની અણી લઈશું. પરિકર હાથમાં લેવાનું અને પહેલું માપ 7.8 બતાવીશું, બરાબર. જુઓ અહીંયા એ આ 7.8 માપ બતાવી, બરાબર ને, આ રીતે કમ્પ્લીટ. હવે B ઉપરથી આપણે એક ચાપ મારીશું. જુઓ આ B ઉપરથી 7.8નું જે માપ લીધું ને, જુઓ આ B બિંદુ, બરાબર. અને ત્યાંથી આપણે જે 7.8નો ચાપ લગાવ્યો એ બતાવવાનો, બરાબર. આ રીતે સમજ પડી? આ અહીં ખસી જાય છે, આ રીતે કમ્પ્લીટ. હવે જુઓ એસીનું માપ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 4.7 માપ, બરાબર. તો C ઉપર પરિકરની અણી રાખીશું. શાના ઉપર? C બિંદુ ઉપર. બહુ ધ્યાનથી જોજો. C બિંદુ ઉપર પરિકરની અણી રાખીશું, બરાબર. અને આ રીતે 4.7 માપ લઈશું. દેખ્યું? હવે અહીંયા તમે B અને A તો લાવી દીધું, બરાબર. હવે એથી B તરફ જવાનું અને આટલો ચાપ મારી દેવાનો. ખ્યાલ આવ્યો? આ કમ્પ્લીટ. તો આ કેટલું આવશે? 4.7. તો આપણી પાસે આ બીથી એનું માપ કેટલું હતું? જુઓ, બીથી એ સુધીની લંબાઈ કેટલી હતી? 7.8. અને એથી C સુધીની લંબાઈ 4.7 હતી, બરાબર. એટલે આપણને આ જે માપ મળ્યું BC એ આ બેની બાદ બાકી આવશે, બરાબર. 7.8માંથી કેટલા? 7.8માંથી 4.7 શું કરો? બાદ કરી નાખો. એટલે અહીંયા 10 અને અહીંયા 6, એટલે 18માંથી 7 જાય. 18 અહીં 10 કોણ લેવું નહીં પડે વિદ્યાર્થી મિત્રો, બરાબર. અહીંયા ધ્યાન આપજો. 7.8માંથી કેટલા? 4.7 બાદ કરવાના, એટલે 10 ના લેતા. 8માંથી 7 તો જાય જ, એટલે 1 અને 3, 3.1 આવે. હવે ચેક કરી લઈએ 3.1 આવે છે કે નહીં, બરાબર. તો જુઓ, દેખ્યું તમે? 3.1 આવી ગયું ને, કમ્પ્લીટ. તો આપણો દાખલો સાચો. હવે અહીંયા જુઓ છેલ્લો એક દાખલો છે કે 3.9 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB દોરો, બરાબર. અને રેખાખંડ AB રચો જેની લંબાઈ રેખાખંડ ABની લંબાઈ કરતાં, જુઓ પ્રશ્ન ફરીથી, 3.9 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB આપેલો છે.
રેખાખંડ PQ એવું દોરો કે જેની લંબાઈ રેખાખંડ ABની લંબાઈ કરતાં 2 ગણી હોય અને માપીને ચકાસો. બરાબર? તો અહીંયા ફૂટપટ્ટીથી તમારે 3.9 સેન્ટીમીટર લંબાઈનો પહેલાં રેખાખંડ દોરી દો. જુઓ, આ ફૂટપટ્ટીથી 3.9નો રેખાખંડ દોરી દીધો. બરાબર? હવે અહીંયા એક કિરણ બનાવો અને એ કિરણનું ઉદ્ભવ બિંદુનું નામ શું આપો? P. આ એક કિરણ બનાવી. જુઓ, એ ફૂટપટ્ટીથી દેખો, દેખ્યું તમે? અને આગળ તીરની નિશાની કરી દેવાની અને અહીંયા P બિંદુ નામ આપો. બરાબર? હવે આપણે માપ લઈશું. કેટલું? તો એ ઉપરથી માપ લીધું 3.9. જુઓ, 3.9 માપ લીધું. બરાબર? એ બિંદુ ઉપરથી. એટલે અહીંયા P ઉપરથી આપણે એક ચાપ માર્યો 3.9 અને અહીંયા ફરીથી એક ચાપ માર્યો. બરાબર? ધ્યાન આપજો, આ ફરીથી એક ચાપ મારી દીધો. બરાબર? 3.9નો ધ્યાન આપો. જુઓ, અહીંયા આ માપ લીધું મેં. કેટલું? 3.9. થોડુંક પાછું ખસેડું. 3.9 એટલે અહીંથી આપણે અહીંથી માપ લઈએ છીએ P બિંદુ ઉપરથી. P બિંદુ ઉપરથી પહેલું માપ 3.9નો ચાપ લગાવ્યો આ રીતે. બરાબર? અને પછી ફરીથી બીજું એટલું ને એટલું બીજું માપ લેવાનું. બરાબર? તો આ રીતે આપણે કામ કરીશું અને આટલા સુધી તૈયાર કરવાનું. વિદ્યાર્થી મિત્રો, તમારા નોટબુકની અંદર ફૂટપટ્ટી, પરિકર, પેન્સિલ લઈને બેસી જવાનું અને કામ પૂરું કરવાનું. નમસ્તે, આવજો.